પાયલ વઘાસિયા બોલું સાહેબ. હવે તો કયો, મેં સવારમાં તમારી જોડે વાત કરી હતી, મને આ તમે હું છે આ કોના પરમિશન થી મારી અહીંયા માટી કાઢી. હવે તો કયો સાહેબ. બેન, મારી તબિયત બરોબર નથી. હું નિરાતે તમને બધું જે કાંઈ હશે એ તમને કહીશ. સાહેબ જરીક કહી દો ને, તમારે હેલ્પ કરો. એમની બેન, હું હોસ્પિટલમાં એડમિટ છું. એ તો તમે જોવો, બધું તમે જોવો છો મીડિયામાં. મારી તબિયત છે બરોબર. હવે ધીરે ધીરે વધારે વકરી રહ્યું છે. એક પછી એક નિવેદનબાજી થઈ રહી છે. એક પછી એક નેતાઓ ત્યાં નવનીતભાઈના હોસ્પિટલ પહોંચી રહ્યા છે અને હોસ્પિટલમાં એમની ખબર અંતર પૂછી રહ્યા છે. સાથે જ કોળી સમાજ આ મુદ્દે લડી લેવા માટે તૈયાર છે. આ બધાની વચ્ચે નવનીતભાઈએ પણ કૌભાંડ કર્યા છે અને એમને પણ ઘણા બધા લોકોની જમીનને એ બધું લઈ લીધું છે એવો એક વિડીયો સામે આવ્યો. પાયલ વઘાસિયા નામના એક મહિલા છે, પાટીદાર મહિલા છે અને સુરતથી એક વિડીયો બનાવે છે અને કહે છે કે બગદાણાના જે સરપંચ છે નવનીતભાઈ, એમને પણ બહુ જ બધા કૌભાંડ કર્યા છે. અત્યારે એમના માથે તમને ભલે દયા આવતી હોય, એમની સાથે જે થયું છે ખોટું થયું છે, પણ દયાના પાત્ર નથી, કારણ કે એમને પણ આટલા કૌભાંડ કર્યા છે. ગઈકાલે વિડીયો આવ્યો હતો. એના પછી એક ઓડિયો ક્લિપ અમારી સુધી પહોંચી છે. ઓડિયો ક્લિપમાં પાયલ વઘાસિયા નવનીતભાઈ સાથે વાત કરી રહ્યા છે. વાત કરીને એમને પૂછી રહ્યા છે કે તમે મને આ વસ્તુનું સમાધાન ક્યારે કરાવીને આપશો. સામે નવનીતભાઈ એવો જવાબ આપે છે કે બેન, હું તો અત્યારે હોસ્પિટલમાં છું. હું જેમ જ અહીંયાથી બહાર આવીશ, તમને ખબર જ છે કે આખો મુદ્દો કેવો થઈ ગયો છે. હું અહીંયાથી બહાર આવી અને પછી તમારા એ સમસ્યાઓનું નિરાકરણ લાવીશ. પાયલ વઘાસિયાએ જે આક્ષેપો નવનીતભાઈ પર કર્યા હતા એ પણ ખૂબ ગંભીર હતા. જમીન અને એના કૌભાંડથી લઈને બીજી બધી વાતો એમણે પોતાના વિડીયોમાં કરી હતી. તો સંક્ષિપ્તમાં પહેલા એમના કરેલા આક્ષેપો સાંભળીએ અને ઓડિયો ક્લિપ બંને સાંભળીએ. હેલો નવનીતભાઈ, બોલો. તો મારે એની જોડે વાત કરવી હતી. પાયલ વઘાસિયા બોલું છું કામરેજથી. હા કરો. હેલો. હા નવનીતભાઈ, હા પાયલ વઘાસિયા બોલું સાહેબ. હવે તો કયો, મેં સવારમાં તમારી જોડે વાત કરી હતી, મને આ તમે હું છે આ કોના પરમિશન થી મારી અહીંયા માટી કાઢી. હવે તો કયો સાહેબ. બેન, મારી તબિયત બરોબર નથી. હું નિરાતે તમને બધું જે કાંઈ હશે એ તમને કહીશ. સાહેબ જરીક કહી દો ને, તમારે હેલ્પ કરો. એમની બેન, હું હોસ્પિટલમાં એડમિટ છું. એ તો તમે જોવો, બધું તમે જોવો છો મીડિયામાં. મારી તબિયત છે બરોબર નથી ભાઈ, મને ખબર છે. એટલે આ તો હું છે મારું ફોન છોકરા ક્યારે ઉપાડતા છે બેન? તો હું તમારી જોડે વાત કરું છું. સાહેબ. મારી જોડે હું 1.5 વર્ષ આમાં મારી યારે કેટલું મોટું ભ્રષ્ટાચાર થયેલું છે. કાંઈ નહીં બેન, જે સાચું હું તમારી હારે તમારે જે કાંઈ છે ને સત્ય છે હું તમને તો તમે મારે હારે રહેશો ને સાહેબ? હા 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 તો કઈ નહીં સાહેબ, મને પણ આનું મને એક આપજો તમે મને આનું. હા. ઓ બેન, કોને કર્યું, તમે કોના કેવાથી કર્યું છે મને જરીક કહેજો. હું હોસ્પિટલથી બેન મને રજા મળી જાય, હું સામેથી તમને ફોન કરીશ. બરોબર? ઓકે સાહેબ, ઓકે. હા હા. કે મારી મામાની જમીન બેડા છે એ નવનીતભાઈ સરપંચ બગદાણાના, બરોબર? આ બગદાણાના આજે ઈ રોવે છે. અમે 1.5 વર્ષથી રોઈ છીએ. એનું કારણ હું તમને એક કહું, બધા સમાજને કહું છું, એવું નથી એક સમાજને, બધા સમાજને કહું છું. એક કારણ કે આજે મારી હારે 1.5 વર્ષ પહેલા મારી મમ્મીની જમીન, મારા મામાના ઘરની જમીન છે 155 નંબર, 172 વીઘા. એમાં છે ડુંગરો. એની અંદર આ નવનીતભાઈ સરપંચ, પોતે સરપંચ નથી, એના ભાભી સરપંચ છે, પણ આ સરપંચ કહીને મારી ત્યાંથી બહુ ઝાઝું મોટું કૌભાંડ કર્યું છે. હું આંકડો કહીશ ને તો તમને બધાને એમ થાય કે આ શું છે એમ. અને અત્યાર સુધી હું એટલે નહોતી બોલી કે મને દાંત ધમકીના ફોન હતા. અને નવનીતભાઈને મેં સરપંચને ફોન કર્યો અને એને જ આ કામ કર્યું છે. કરોડ ઉપરનું એને મારું ત્યાંથી ધૂળ કાઢી લીધી છે. રાતે ધૂળ કાઢી છે, દિવસે નહીં. 10-15 ટ્રેક્ટર, 5 જીસીબી થી મારા મામાની ત્યાંથી જમીન એને મારા મમ્મીની જમીનમાંથી એને કાઢી લીધી છે. તો તમે આવા વ્યક્તિને સપોર્ટ કરશો? સમાજનું નથી કેતી કોઈનો. હું પટેલ પાટીદાર સમાજની દીકરી છું. આજે હું પટેલ પાટીદારની દીકરી, હું મારા પેપર બતાવું તમને. મારા પેપર ક્યાં ગયા? હું એક પેપર તમને બતાવું. મારા પેપર પડ્યા છે ઈ કે જો આ ઓન પેપર લઈને હું નીકળીશું તો મને કોઈ ન્યાય નહીં અપાવે. હું ન્યાય હવે માંગુ છું. હવે હું કઉ છું કે મને કેમ નહીં. આવા તત્વો આગળ તમે બધા મોટા મોટા અધિકારીઓ બધા બેસી જાવ છો તો મને બી કયો અને મને બી ન્યાય અપાવો. હું એટલું તમને કહેવા માંગુ છું.